ભારત દેશમાં પહેલગામ હુમલો થયા પછી દરેક અબાલ વૃદ્ધ સૌ કોઈ આજે પણ આ ઘટનાને ભૂલી શકતા નથી। ત્યારે માલપુરના મેડિટીબા ગામના વતની ભરત કલાપીભાઈ પટેલ એક નાની ઉંમરના યુવકે આજે ઓપરેશન સિંદૂર વિશે પોતાની પ્રતિક્રિયા આપી અને આ દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી, રક્ષામંત્રી, લશ્કરના ત્રણેય પાંખના વડા અને દુશ્મનના દાંત ખાટા કરનાર સૈનિકોની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ ભારત કલાપી પટેલ છે। હું નડિયાદનો નિવાસી છું અને મારું વતન માલપુર છે। હું મે મહિનામાં હું જ્યારે ઘરે હતો હું એનાથી અંજાન હતો કે ભાઈ જે દાડે ઓપરેશન સિંદૂર આપણા સૈનિકોએ કર્યું હતું મને તો આ વાત ખબર નથી, કારણ કે હું તો રાતે ઊંઘી ગયો હતો। બીજે દાડે સવારે મેં ગ્રુપમાં જોયું કે કે રીતે ઓપરેશન સૈનિકોએ રાતે ઓપરેશન સિંદૂર ચાલુ કરી દીધું। તો ઓપરેશન સિંદૂરમાં સૈનિકોએ આ પાકિસ્તાનના દાંત ખાટા કર્યા છે અને આ મોદી સાહેબે જે પાકિસ્તાનનું ડેમ બંધ કરીને અફઘાનિસ્તાન તરફ જે રાહ કર્યું છે એમથી હું ખૂબ જ ખુશ છું, ખૂબ જ પ્રભાવિત છું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હું આશીર્વાદ મતલબ ધન્યવાદ આપું છું અને મોદી સાહેબ એકલા નહીં, રક્ષામંત્રી રાજનાથસિંહને પણ હું ધન્યવાદ આપું છું, ગૃહમંત્રી અમિત શાહને પણ આપું છું અને આપણા સૈનિકોને અને આપણા નવા આર્મી ચેરમેન ખુરેશીજી અને સોફિયાજી એ બેઓને હું ખાસ અભિનંદન આપું છું કે એમના પ્રેરણાથી આ ઓપરેશન સિંદૂર સફળપૂર્વક થઈ ગયું। હું એ ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ આવી ઓપરેશન સિંદૂર નામની એક ફિલ્મ બને, એમાં કલાકારો ખૂબ સરસ રીતે આર્મીમાં કલાકારી નિભાવે। આ જે કાશ્મીરમાં જે પહેલગામ એટેક થયો હતો એનાથી આખો દેશ ગુસ્સાબાજી હતી અને મોદી સાહેબે પછી નિર્ણય લીધો કે ના, આ વખતે પાકિસ્તાનના સબક શીખાઈએ અને સૈનિકોને છૂટ પણ આપી કે તમે હવે ગમે તે કરી શકો અને આપણે સૈનિકો પાસે એક બ્રહ્માસ્ત્ર છે, એ વાપરીને પાકિસ્તાનના દાંત ખાટા કર્યા છે। એટલે હું સૈનિકોનો આભાર માનું છું અને મારી તો એવી એક જ ઈચ્છા છે કે હું પ્રધાનમંત્રી મોદીને મળું। બાકી જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।